હવે તમને જે વાત કહેવા જાઉં છું એ વાતમાં દમ છે સાહેબ. અને એ પ્રમાણે જો જીવવામાં આવે, મનુષ્ય જાતિ જો એ રીતે જીવશે તો એનું જીવન એટલું મસ્ત પસાર થશે કે કોઈ આ સુખ અને દુઃખ અદ્વૈત છે. આ બંને એક જ છે. અઝરુદ્દીને એના છોકરાને 25 લાખનું બાઇક લાવી આપ્યું, સુખ જ સુખ, અને 10 મિનિટમાં ફોન આવ્યો કે મરી ગયો, તો દુઃખ જ દુઃખ. એ જ 25 લાખનું બાઇક સુખ આપતું હતું, એ જ 25 લાખના બાઇકે શું આપ્યું? દુઃખ આપ્યું. જેને તમે સૌથી વધુ ચાહો છો ને એ તમને સૌથી વધુ દુઃખી કરવાની તાકાત ધરાવે. આ યાદ રાખજો. અને તમે એવી દુનિયામાં જન્મ્યા છો જ્યાં ગળું દબાવવાની શરૂઆત પગ દબાવવાથી થાય છે. ગળું દબાવવાની શરૂઆત પગ દબાવવાથી થાય છે, અને મિત્ર બનાવવા, દુશ્મન બનાવવાની શરૂઆત મિત્ર બનાવવાથી થાય છે. સો બી કેરફુલ. આ એ દુનિયામાં છો તમે. અહીંયા ધૃણા કરવાની શરૂઆત પ્રેમ કરવાથી થાય છે. જે પ્રેમ કરે ને એ જ ધૃણા કરે, જે મિત્ર હોય ને એ જ દુશ્મન બને, અને જે પગ દબાવે ને એ જ ગળું દબાવે. આ સમયની અંદર કેવી રીતે જીવવું? ત્યારે મારા અભણ બાપે મને જે એક વાક્ય કહ્યું હતું એ વખતે મને સમજ પડી નહીં, પણ હું 6થા ધોરણથી ડાયરી લખું છું, રોજ રાત્રે શું કર્યું, અને એ ડાયરીના ટોપ પર મેં લખ્યું હતું. મારા બાપુજીના 7 ભાઈ હતા, 6 ભાઈ. એમણે આખી જિંદગી દરજી કામ કરીને 6 ને ભણાયા, બધા કામ ધંધે લાગી ગયા, ફોરેન ગયા, બધા બહુ સુખી થયા. ત્યારે મેં કીધું બાપુજી આટલું બધું કેમ કરો છો? ત્યારે મારા બાપુજી મને એક શબ્દ કહ્યો હતો, જે સમાજ સેવા કરે, જે લોકોને અર્પણ કરું છું, કે જે હારવા તૈયાર છે ને એને કોઈ હરાઈ શકતું નથી. જે હારવા તૈયાર છે એને કોઈ હરાઈ શકતું નથી, પણ આપણે સાલું રોજ જીતવું છે એટલે રોજ હારી જઈએ છીએ. કંઈ પણ કરો સમાજ માટે, કોઈના માટે, સાહેબ બદલાની ભાવના વગર કરજો, તમારી પેઢીઓ તરી જશે સાહેબ. કોઈ એવોર્ડ નહીં, કોઈ નામ નહીં, કોઈ ફોટો નહીં. કમિટીના સભ્યો જ્યારે સ્ટેજ પર આવે, કેમેરામેન કહી દેવાનું ફોટા નથી જોઈતા. હું જોઉં છું બધી ક્લબો ને સંસ્થાઓમાં 5 રૂપિયાના પાર્લેના બિસ્કીટ આપે અને 25 જણ ફોટા પડાવે. સાલા નરકમાં જવાના તમે, યાદ રાખજો. એક લંગડાને હેન્ડીકેપને સાયકલ આપે અને 15 જણા ઉભા હોય, તા બાપાની છે. પૈસા કોક ના હોય પાછા, બિચારો પેલો જેને પૈસા આપ્યો એ ખૂણામાં બેઠો હોય પાછો. બીજાને બતાવવા કરો એ બધું પાપ, પોતાને બતાવવા કરો એ પુણ્ય. કાકાને જરા લઈ લો ને. એક રેલવેનો પાટો હોય ને, રેલવેનો પાટાનો ટુકડો, એનીવે, એક રેલવેનો પાટો હોય ને લોખંડનો, એ 10 રૂપિયા કિલો વેચાય. કેટલામાં વેચાય? 10 રૂપિયા. પણ એ જ કોઈકના હાથમાં આવી જાય અને એની જો છરીઓ બનાવવામાં આવે તો એક એક છરી 10-10 રૂપિયામાં વેચાય, અને 1 કિલો લોખંડના 10,000 રૂપિયા પેદા થાય. એમાંથી પણ આગળ કોઈ જાપાનીઝના હાથમાં આવી જાય અને એની ટાંકણીઓને યુ પિન બનાવે તો 1 કિલોના 1 લાખ રૂપિયા પેદા કરે. અને એથી પણ વિશેષ કોઈ માઇક્રો વાળાના હાથમાં જતા રહે અને કોઈ મોંઘી ઘડિયાળના કાંટા બનાવે તો 1 કિલો લોખંડના 10 લાખ રૂપિયા પેદા થાય. બોલો કિંમત લોખંડની છે કે ઘડતરની? સાલું આપણું ઘડતર જ થતું નથી. ઠૂંઠા જેવો ને ઠૂંઠા શું છે? ઓળખે મને? એટલે હવા નીકળી જશે ભાઈ. કેટલાય આયા આમ મારા વગર નહીં ચાલે, અંદર ઊંઘ્યા છે, જા જોઈએ સ્મશાનમાં. આ જિંદગી એટલી મસ્ત છે, રોજ સવારે હસતા ઉઠવાનું, હસતા ઊંઘવાનું, જાય દુનિયા ચૂલામાં. પણ કેવી રીતે? તમને શીખવાડ્યું છે કરો. હું કહું છું પ્રવાહની સાથે વહો, ગો વિથ ધ વિન્ડ, પવનની સાથે ચાલો. તમને કહે છે ધ્યેય ઊંચો રાખો, એટલે મંગળ પર ઘર બનાવવું છે. આપણે અહીંયા બનાવું જ નહીં, બની જાય એકદમ ઊંચો ધ્યેય. અહીંયા વળી વાગડમાં, અમદાવાદ, મુંબઈમાં શું મંગળ પર જ પ્લોટ લઈ લઈએ ને, એકદમ ઊંચો ધ્યેય. પણ જે છે ને એ ધ્યેય જ છે. સમજાય છે? કોઈ ધ્યેય, ઈશ્વર તમને રોજ નવા ધ્યેય આપશે, નવી ચેલેન્જ આપશે. એના માટે તૈયાર રહો. બધા કહે છે એક ધંધો કરો, એક જ ચીજ પર ફોકસ કરો. યસ, જરૂરી છે. પણ જ્યારે એની ઉપર અઢળક પ્રયત્નો કર્યા પછી પણ સફળતા ન મળે ત્યારે ઈશ્વર બીજો રસ્તો બતાવતો હોય છે. માટે નોક અનધર ડોર. અને એવા સમયે હું એક એવી વાત તમારી આગળ અત્યારે રજૂ કરી રહ્યો છું કે જેના કારણે હું માનું છું કે ઘણું બધી વસ્તુઓ તમારા મગજમાં ક્લિયર થઈ જશે. જીવનની 4 અવસ્થાઓ છે. હવે પાણીનું રહેવા દો. અને આપણે જો ખરેખર પાણીની જરૂર હોય તો ઇન્ટરવેલ રાખીએ, પછી રાખીએ નહીં? ઓકે. જીવનની 4 અવસ્થાઓ છે. હિન્દુ, મુસલમાન, જૈન, શીખ, ઈસાઈ, ક્રિશ્ચિયન, અમેરિકા, ભારત, પાકિસ્તાન, મંગળ, ચંદ્ર, ગમે ત્યાં જાઓ, દરેકના જીવનમાં 4 અવસ્થાઓ હોય. જ્યારે આ પૃથ્વીનું સર્જન થયું, જેમ કે આ હોસ્ટેલ બનાવી તે એક ટ્રસ્ટી મંડળ હોય, એક
સંચાલક હોય, વિદ્યાર્થી હોય, પટાવાળો, એનું બંધારણ હોય ને બધું, કે આ રીતે આ સંસ્થા કામ કરશે, આનું ડોનેશન લઈશું, આનું નહીં લઈએ, પહેલા વાણિયા સિવાય કોઈ નહીં, હવે પટેલોનો બી લઈશું, બ્રાહ્મણો, બધું કરીએ છીએ ને આપણે ચેન્જ, સમય સાથે શું કરીએ છીએ, પરિવર્તન કરીએ છીએ. તો જ્યારે આ પૃથ્વીનું સર્જન કર્યું ત્યારે ઈશ્વરે જેને પૃથ્વી બનાવી ત્યારે એને જબરજસ્ત વાત કહી હતી, જે હું આ તમને કહેવા આવ્યો. હું અમેરિકા ગયો ને તો એક શાકભાજીની દુકાનમાં ગયો, તો આટલા મોટા મોટા કેળા, બનાના આવે ને પણ કેળું, તો એની પર સ્ટીકર મારેલું કે ઓપન ફ્રોમ ધીસ સાઈડ. મેં તો સાલા ધોળિયાઓને કેળું ખોલતા નહીં આવડતું, આપણને તો આલ્યું હોય તો બાપુ છાલ હાથે ખાઈ જઈએ. તો આમ એની પર સ્ટીકર મારેલું કે ઓપન ફ્રોમ ધીસ સાઈડ. હું તો કેળું લઈને પેલી છોકરી પાસે ગયો કાઉન્ટર પર, મેં તો વાય મેડમ ધેર ઇઝ અ સ્ટીકર. Oh gentlemen, there must be an instruction on everything and we American follow all the instructions. મેં કીધું we Indian never follow any instruction. જેને જે કહેવું કે નરેન્દ્રભાઈ કે અહીંયા કચરો નહીં ફેંકવાનો, અરે ફેંકો ફેંકો જે થયું થાય. સાહેબ કે આ બાજુ નહીં જવાનું, ત્યોથી હેડ. અલા અવાજ નહીં કરવાનો, તું કરીને અવાજ કરે. લાવો તો 1000 બાટલી લાવો યાર. તમે બધા શું બમણ મારે યાર, બધા મળી છે. તો એને કીધું, એટલે મેં કીધું કે અમે ભારતીયો કોઈ, અને એટલે જ આપણે દુઃખી છીએ કેમ કે આપણે કોઈ પણ ઇન્સ્ટ્રક્શનનું પાલન કરતા નથી. અરે આપણે આપણી જાતને વફાદાર નથી, સમાજ દુનિયાને કે તગારામાંથી વફાદાર હોઈએ. આપણે આ શરીર પ્રત્યે, આ જાત પ્રત્યે વફાદાર નથી, તો આપણે આપણા મા બાપ, સમાજ માટે વફાદાર હોઈએ એનો કોઈ શક્યતા જ નથી, કોઈ ચાન્સ જ નથી. પણ હું તમને એ વાત કહેવા જઈ રહ્યો છું કે જે રીતે કરવાથી સાયકલ આવડી ગઈ તો ભેંસ ઉપાડો ગમે એટલું મોટું ટેન્શન આવે, ચિંતા આવે, એ એનું કામ કરે, તમે તમારું કામ કરો. આ જે સરળ વાત છે એ હું તમને કહેવાયો કે જ્યારે પૃથ્વીનું સર્જન થયું ત્યારે ઈશ્વરે ગીતા, કુરાન, બાઇબલ, તમામ ધર્મ ગ્રંથોમાં કહ્યું કે હે મનુષ્ય, તું આમ જીવ, હું તને બધું આપીશ. પણ આપણે કહીએ ના, તું કેમ ના કરું, તું કયો છે, હું કહું એમ જ કરું. પાછા તમે મોલમાં જાઓ તો સ્કીમ આપે, બાય 1 get 1 ફ્રી. મેં તો એક કામ કરું, તને 100 રૂપિયા આપું, તું મને 100-100ની 2 નોટો પાછી આપ. ના કે એવું ના થાય, તો મેં સ્કીમ છે નહીં યાર. બાય 1 get 1 હોય તો હું 100 રૂપિયા આપું તો 2 નોટ પાછી આપ. ઉલ્લુ બનાવવાના ધંધા. એક શાકભાજીની કેળાની લારી ઉપર એક બહેન ગયા કે ભાઈ કેળા કેમ આપ્યા, તો કે 20 રૂપિયા ડઝન. પવન પવન ભૂત આવ્યું. પેલા કહ્યું કે આ કેળા કેમ 20 રૂપિયા ડઝન, પેલી લારી પર તો 10 રૂપિયા ડઝન મળે છે. પેલો કે ત્યાંથી લઈ લે, પણ કે ત્યાં છે નહીં. તો કે મારી પાસે ના હોય ને તો હું 5 રૂપિયા ડઝન આલીશ. આપણે આ ધંધા કર્યા છે. પેલા મારું તો બગડે, તારું બી બગાડું. સમાજ સેવા કરવી હોય ને તો એક જ કામ કરજો, કોઈને નડતા નહીં, બીજું કોઈ કરવા જરૂર નથી. આનાથી મોટી કોઈ સમાજ સેવા જ નથી. મોરારી બાપુ પાસે અમે બેઠા હતા, કોઈ આવીને પૂછ્યું ત્યારે મોરારી બાપુએ કીધું હતું, ભાઈ કોઈને નડતા નહીં, બધું આવી ગયું. આ તો આગળ કયો જાય, ખેંચો, રાજુભાઈ જસ્ટ લઈ જાય, આપણા વખતમાં કોઈ થયું નહીં, આવી જાઓ નીચે. આ નહીં કરવાનું. જે કરે જેમ કરે એની સાથે રહી સરસ કામ કરવા. જીવનની 4 અવસ્થાઓ છે. પહેલી છે આપણો ધર્મ. આપણો ધર્મ શું છે? હિન્દુ, મુસલમાન, જૈન, ક્રિશ્ચન આપણો ધર્મ છે? ના સાહેબ, હું બહુ ખરાબ બોલું છું, પહેલેથી કહું છું, ખતરનાક બોલું છું, પણ આજે બહુ માપમાં બોલીશ. કે એનું કારણ છે કે જે તમે છે ને ભય વિના પ્રીત નહીં. મેં કીધું ને, એક ગામમાં જો ખાડા ખોદવાનું ચાલુ કરીને ટાંગા ટોલી કરે ને બધા મજા છે. પહેલું છે ધર્મ. બીજું છે પૈસા કમાવા. બધાને પૈસા કમાવા, ભિખારીને કમાવા છે, કરોડપતિને બી કમાવા છે. ત્રીજી અવસ્થા છે લગ્ન થવા, પ્રેમ થવા, અવર સેક્સ્યુઅલ લાઈફ. લગ્ન થશે કે નહીં થાય, ચિંતાઓ છે. છોકરીઓના પ્રમાણ વધઘટ થઈ જાય, આખા સમાજ બહુ ચિંતિત છે. અને ચોથું છે જેના માટે સૌથી વધુ તમારો સમાજ તપ કરે છે, એ છે મોક્ષ. આ જીવનની 4 અવસ્થાઓ છે. હવે જુઓ, ઈશ્વરે જયારે પૃથ્વીનું સર્જન કર્યું ત્યારે કહ્યું કે હે મનુષ્ય, પહેલું ને છેલ્લું તું કરજે, બીજું ને ત્રીજું મારી પર છોડી દેજે. આપણે ધંધા શું કર્યા? આ 2 હું કરું, આ 2 તું કર. જય શ્રી કૃષ્ણ. ઈશ્વરે કહ્યું છે જેના બાપની જમીન પર તમે બેઠા છો, આપણા બાપાનું નથી, આ તો એનું લઈને એને ચડાવે. શ્રીફળ ને ચુંદડી ને ફૂલો ને વાસ્કેપ ને અત્તર ને સુગંધો કેટલું ચડાવે.
ભગવાનને અલા આ એનું જ છે, આપણી ઓકાત છે એને ચડાવવાની. એટલે પાયાની વાતો ક્યાંથી કે આ ચારે ચારની વ્યાખ્યાઓ તમે ખોટી સમજ્યા એટલે આ બે કરો છો અને ધર્મ અને મોક્ષ ચૂલામાં જાય. જે કરે એને જે બહુ સારું કર્યું, તપ કર્યું, વરઘોડામાં આવીશો, હું નહીં કરું. આપણે જે મૂળ વાત હતી, જે હવે હું તમને કહેવા જઈ રહ્યો છું, બહુ નાની વાત છે, સરળ વાત છે, પણ 650 સેમિનારમાં 2.5 લાખ લોકોને મળ્યા પછી જો 70-80 હજાર પત્રો અને વિડીયો 2-2.5 લાખ લોકો જોવે તો વાતમાં તો દમ છે, એટલું તો ચોક્કસ છે.